વાપીમાં રેલવે ટ્રેક પર ટ્રેન ઉથલાવવાના પ્રયાસના ષડયંત્રના કેસમાં કાર્યવાહી કરવામાં આવી। વાપી રેલવે પોલીસે નેપાળના એક શખ્સની ધરપકડ કરી છે। નેપાળના અછામ જિલ્લાના ધ્રુવ રાવત નામના શખ્સની ધરપકડ કરવામાં આવી છે। ષડયંત્રના મૂળ સુધી પહોંચવા માટે રેલવે પોલીસે તપાસ શરૂ કરી છે। વાપીમાં રેલવે ટ્રેક ઉથલાવવા માટે એક પથ્થરનો રોડ ત્યાં મૂકી દેવામાં આવ્યો હતો। આ ષડયંત્રના કેસમાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે જે નેપાળનો છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા બ્રિજેશ। બ્રિજેશ, કોણ છે આ શખ્સ, કઈ રીતનું ષડયંત્ર તેણે રચ્યું હતું, શું માહિતી મળી રહી છે? જી, વાપી નજીક રેલવે ટ્રેક પર સિમેન્ટનો થાંભલો મૂકવાનું આ ષડયંત્ર હતું અને રેલવે પોલીસે એક આરોપીની અંદર ધરપકડ કરી છે। મૂળ નેપાળનો અછામ જિલ્લાનો ધ્રુવ રાવત નામનો આ યુવક છે જે વાપીની અંદર ચાઇનીઝની લારી પર કામ કરે છે। આરોપીએ આ શા માટે કર્યું, રેલવે ટ્રેક પર કેમ આ સિમેન્ટનો થાંભલો મૂક્યો હતો, પોલીસ આ સંદર્ભમાં તપાસ કરી રહી છે। શું દારૂના નશામાં આવી કોઈ ઘટનાક્રમને અંજામ આપવાની કોશિશ કરી હતી કે પછી કોઈ મૂળભૂત કારણ હતું આ કરવા માટેનું, આવી તમામ બાબતોની તપાસ હાલ રેલવે પોલીસ કરી રહી છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ બ્રિજેશ।